જય હિન્દ. પ્રમુખ એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ એટલે કે યુટ્યુબ ચેનલ પર હું કૃતાર્થ વાઘેલા આપ તમામનું સ્વાગત કરું છું. તમને બધાને ખ્યાલ છે કે આપણે એક સિરીઝ શરૂ કરેલી જેનું નામ આપણે આપેલું છે સવાલ તો હોય જ. અને આ સિરીઝમાં આપણે ખાસ કોઈ કન્સેપ્ટ ધ્યાને લઈએ છીએ, તેના એમસીક્યુ પણ સોલ્વ કરીએ છીએ. બીજી એક આપણી સિરીઝ જેને આપણે નામ આપ્યું છે પરીક્ષા પ્રહાર, કે જેમાં આપણે ખાસ એમસીક્યુ સોલ્વ કરીએ અને એની આજુબાજુ રહેલી કેટલીક બાબતો જોતા હોઈએ છીએ. તો આજનો જે લેક્ચર છે એમાં આપણે ખાસ ભણવાના છીએ ભારતના બંધારણનો બહુ મહત્વનો મુદ્દો એટલે કે સ્વતંત્રતાનો અધિકાર ભાગ 1. બીજો પણ ભાગ આવશે. જો આપણો હેતુ એવો છે કે આપણે પરીક્ષાલક્ષી કામ કરવાનું છે કે જ્યાંથી હંમેશને માટે સવાલો કંઈક નીકળતા રહેતા હોય છે, એટલે તમારે બહુ શાંત ચિત્તે ભણવાનું છે, પેન પેપર લઈને બેઠવાનું છે. બંધારણ વિશેનું કેટલું મહત્વ એ મારે તમને કહેવાની જરૂર નથી. દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં બંધારણ પૂછાતું રહેતું હોય છે, રાઈટ. અને તમે વ્યવસ્થિત રીતે ભણી લેશો એટલે ઘણું બધું તમારું કામ થઈ જવાનું છે. તો આપણે જોઈએ પહેલી જ વાત કે સ્વતંત્રતાનો અધિકાર, રાઇટ ટુ ફ્રીડમ. તો આની પહેલા સમાનતાનો અધિકાર, તો એ અગાઉના લેક્ચરમાં મેં ભણાવેલો છે. તમને સવાલ તો હોય જ આપણી આ સિરીઝ આખું પ્લેલિસ્ટ મળી જશે. તો તમે ચેનલને પહેલાં વ્યવસ્થિત જોઈ લો, સબસ્ક્રાઇબ કરી લો, અન્ય લોકો સુધી પહોંચાડી પણ દો. અને એમાંથી આ પ્લેલિસ્ટ સવાલ તો હોય જ અને પરીક્ષા પ્રહાર તમારે જે પણ ઇમ્પોર્ટન્ટ તમને લાગે એ દરેક બાબતો તમે ભણવા માંડો, રાઈટ. તો આપણે જોઈએ બંધારણમાં રહેલો એક મહત્વનો અધિકાર એટલે કે રાઇટ ટુ ફ્રીડમ, સ્વતંત્રતાનો અધિકાર. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈને જ જંપીશ. લોકમાન્ય તિલકનું આ બહુ મહત્વનું વિધાન છે કે ભાઈ સ્વતંત્રતા એ બહુ મહામૂલી છે. અને આપણને લોકોને ઇતિહાસમાં પણ ભણીએ છીએ, આપણને ખ્યાલ છે કે કઈ રીતે આ સ્વતંત્રતા આપણને મળેલી છે. અને એટલે જ કદાચ આ બધા અધિકારો ભારતીય બંધારણની અંદર આપણા બંધારણના ઘડવૈયાઓએ દાખલ કરેલા છે. તો આપણે જોઈએ કે અનુચ્છેદ 19 સ્વતંત્રતાનો અધિકાર, રાઇટ ટુ ફ્રીડમ, ભારતીય બંધારણના ભાગ 3માં સમાવેશ સૌથી મહત્વપૂર્ણ અધિકાર છે યાર. કેમ કે ફ્રીડમ હોવી જોઈએ. આપણે ગમે એ કામ કરતા હોય આપણને એમ થાય કે ભાઈ હું ફ્રી હોવો જોઈએ, મતલબ કે મને કામ કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ. ફ્રી એટલે મને કામ ન હોય એવું નહીં એમ, બરાબર. તો જુઓ કે અનુચ્છેદ 19 સ્વતંત્રતાનો અધિકાર, ભારતીય બંધારણના અનુચ્છેદ 19 સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો. આપણે પહેલા બે સવાલ જોઈએ કે કેવા કેવા સવાલો આ પ્રકરણમાંથી અથવા તો આ ચેપ્ટરમાંથી પૂછાતા રહેતા હોય, આ ટોપિકમાંથી પૂછાતા રહેતા હોય. વિધાન 1, આ અનુચ્છેદ હેઠળ આપવામાં આવેલી 6 સ્વતંત્રતાઓ ભારતીય નાગરિકો અને વિદેશીઓ બંનેને સમાન રીતે ઉપલબ્ધ છે. 6 જેટલી સ્વતંત્રતા ભારતીય નાગરિકો અને વિદેશી બંનેને સમાન રીતે ઉપલબ્ધ. બીજું વિધાન એવું કહે છે આ સ્વતંત્રતાઓ માત્ર રાજ્યની કાર્યવાહી સામે રક્ષણ આપે છે, ખાનગી વ્યક્તિઓની કાર્યવાહી સામે નહીં. ઓપ્શન એ માત્ર 1, માત્ર 2, 1 અને 2 બંને, અને ડી ઓપ્શન 1 પણ નહીં. તો કમેન્ટ બોક્સમાં તમે આન્સર કમેન્ટ કરો. બહુ મહત્વનો સવાલ છે. આ સવાલને તમે નિગ્લેક્ટ ન કરી શકો. ઘણી બધી વખત આ કન્સેપ્ટ પરીક્ષામાં પૂછાયેલો છે. હવે જોઈએ આપણે અનુચ્છેદ 19(1)(a) વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતામાં નીચેનામાંથી કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? અખબારી સ્વતંત્રતા, ત્યાર પછી શાંત રહેવાનો અધિકાર, હડતાલ પાડવાનો અધિકાર, સરકારી કામકાજ જાણવાનો અધિકાર. સાચો વિકલ્પ 1, 2 અને 3, 1, 3 અને 4, 2, 3 અને 4, 1, 2, 3 અને 4. આ બે બહુ મહત્વના સવાલો છે. જે લોકો 1-2 વર્ષથી તૈયારી કરે એમને ખ્યાલ હશે કે ઘણી બધી પરીક્ષામાં આ કન્સેપ્ટ પૂછાયેલો છે. હવે આપણે જોઈએ આ અનુચ્છેદ 19 સ્વતંત્રતાનો અધિકાર વિશે. પહેલા આ અધિકારમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો કે ભારતીય બંધારણના ભાગ 3માં સૌથી મહત્વપૂર્ણ અને લોકશાહીનો પાયાનો ગણાતો અનુચ્છેદ 19. આ અધિકાર માત્ર ભારતીય નાગરિકોને જ મળવા પાત્ર છે, વિદેશીઓને નહીં. એટલે કે આ અધિકાર અનુચ્છેદ 19માં જેટલી 6 સ્વતંત્રતાઓ છે, પહેલા 7 હતી, એક એમાં સ્વતંત્રતા એ દૂર કરવામાં આવેલી, બરાબર. તો અત્યારે જે પણ ફ્રીડમ આપણને રાઇટ ટુ ફ્રીડમ અંતર્ગત મળે છે એ માત્ર ભારતીય નાગરિકોને મળે છે, નહીં કે વિદેશી નાગરિકોને. અહીંયાથી સવાલો બને છે. હાલમાં તેમાં 6 સ્વતંત્રતા. 44માં બંધારણીય સુધારાથી એક રદ થઈ. એ કઈ? તો કે ભાઈ સંપત્તિનો અધિકાર હતો એ રદ કરવામાં આવ્યો. તો એ પણ તમે અહીંયા નોટ ડાઉન કરી લો કે કયો અધિકાર રદ કરવામાં આવ્યો. સંપત્તિનો અધિકાર પહેલા ભારતીય બંધારણમાં હતો, પરંતુ એ 44માં બંધારણીય સુધારાથી એને રદ કર્યો. હવે કે આ અધિકારો બધા કેવા છે
કે આપણને એકવાર એમ થઈ ગયું કે હા ભાઈ ફંડામેન્ટલ રાઇટ્સ છે, આપણા મૂળભૂત અધિકાર એટલે આપણને મળી જ ગયા એમ, આ અનુચ્છેદ 19 આ અધિકાર પર સરકાર કઈ નિયંત્રણ મૂકી શકે? તો કે હા, સરકાર એના ઉપર નિયંત્રણ મૂકી શકે. એ અધિકારો બધાય એબ્સોલ્યુટ નથી, એમાં પણ વ્યાજબી નિયંત્રણો, બરાબર, રીઝનેબલ અથવા તો રેશનલ નિયંત્રણો મૂકી શકાતા હોય છે. તો જો વ્યાજબી નિયંત્રણો તેના પર મૂકી શકાતા હોય છે. ઇન શોર્ટ, આ અધિકાર આપણને એબ્સોલ્યુટ નથી કે કોઈ પણ રીતે એના ઉપર નિયંત્રણ નહીં જ, એવું નહીં. ભારતીય બંધારણનો એક અનુચ્છેદ એવો છે કે જેના ઉપર નિયંત્રણ ન મૂકી શકાય, અને એ અનુચ્છેદ છે અનુચ્છેદ 17, કે જેને આપણે કહેતા હોઈએ છે અસ્પૃશ્યતા નાબૂદી. અસ્પૃશ્યતા નાબૂદી, અનટચેબિલિટી, એ એબ્સોલ્યુટ છે. કોઈ પણ સંજોગોમાં એમાં નિયંત્રણ ન મૂકી શકાય, બરાબર. એનો કોઈ ભંગ કરે એટલે સીધી કાર્યવાહી થાય. પણ આ બધાય એબ્સોલ્યુટ નથી, એટલે વાજબી નિયંત્રણો આ અધિકાર ઉપર મૂકી શકાય. બધાને ખ્યાલ આવે છે? ઓકે. ત્યાર પછી આપણે જોઈએ અનુચ્છેદ 19 કયા કયા અધિકારો છે. હમણાં જ તમને આઈના યાદ રહી જશે, બરાબર. તમારે થોડુંક વિચારવાનું એટલે તમને યાદ રહી જશે. પહેલો અનુચ્છેદ 19(1)(a) વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, કે ભાઈ તમને વાણીની સ્વતંત્રતા છે, તમને અભિવ્યક્તિ, તમારી અંદર આવતા વિચારોને અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા છે. પણ એનો મતલબ એવો નથી કે તમે મન ફાવે એમ બોલો. એના માટે પણ બાઉન્ડ્રી છે, એક મર્યાદા છે, બરાબર. તમને સરકાર વિશે બોલવાની ઈચ્છા થાય, તમે બોલી શકો. સરકારના કામકાજો તમને જાણવા છે તો એના માટે તમને લખાણ દ્વારા કોઈ અભિવ્યક્ત કરવાની ઈચ્છા થાય તો તમે એ પણ કરી શકો, બરાબર. કોઈ ચિત્ર દોરીને તમને અભિવ્યક્ત કરવું તો એ પણ તમે કરી શકો. તો વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા અનુચ્છેદ 19(1)(a) ત્યાર પછી 19(1)(b) શાંતિપૂર્વક અને શસ્ત્રો વિના એકઠા થવાની સ્વતંત્રતા, કે આપણે બધાને ભેગા થવું થઈ શકીએ તો કે હા, આપણને કોઈ રોકે તો કે નહીં. તમારે જંતર મંતર ભેગા થવું તો કોઈ વાંધો નથી, પણ શસ્ત્રો વગર એકઠા થવાની સ્વતંત્રતા, ત્યાં તમારે કોઈ શસ્ત્ર લાવવાના નથી. તો શસ્ત્રમાં ખાલી બંદૂક જ નહીં, તલવાર, ભાલા, લાકડી, બંદૂક એવા કોઈ પણ તમારે શસ્ત્રો લાવવાના નથી. હા, જે શીખ કમ્યુનિટી છે એમને કિરપાણની છૂટ હોય છે, બરાબર. એ ધાર્મિક બાબતોના કારણે એ કિરપાણની છૂટ હોય છે, એ પણ નાની કિરપાણ. ખ્યાલ આવ્યો દરેકને? ત્યારબાદ આપણે જોઈએ કે અનુચ્છેદ 19(1)(c) મંડળો, સંગઠનો અને સરકારી મંડળીઓ રચવાની સ્વતંત્રતા. તમને બધાને એમ થાય કે ભાઈ આપણે એક મંડળની રચના કરવી છે, એક સહકારી મંડળીની રચના કરવી છે, એક સંગઠનની રચના કરવી છે, તો એ તમે કરી શકો? તો કે હા, 100% એ થઈ શકે. તો આપણે જોઈએ કે કેવા પ્રકારના એસોસિએશન. તો તમને ખ્યાલ હોય તો વ્યાપારી લોકો જે હોય એમનું એક એસોસિએશન હોય, પછી કોઈ રિક્ષા ચાલકો છે તો એમનું આખું એક એસોસિએશન હોય. ફોર એક્ઝામ્પલ કોઈ ઝેરોક્સનું કામ કરે છે તો ઝેરોક્સનું આખું એક એસોસિએશન હોય. હા, વાણંદનું જે લોકો હેર કટિંગ અને હેર સલૂન ચલાવે એમનું એસોસિએશન હોય. અને તમે વાળ કપાવવા જાઓ ત્યાં લખ્યું હોય, ખબર છે ને, કે ભાઈ હવે નવા ભાવ આ તારીખથી અમલમાં. તો આ પ્રકારનું તમે એસોસિએશન, સંગઠન, મંડળ રચી શકો. એ સ્વતંત્રતા તમને ક્યાંથી મળેલી છે? તો કે અનુચ્છેદ 19(1)(c) એ અંતર્ગત મળેલી. ત્યાર પછી અનુચ્છેદ 19(1)(d) મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા, કે મુજને શું કહો છો, હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું, બરાબર. અને ફરવું જ જોઈએ. તો આપણે કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ, ભારતના કોઈ પણ વિસ્તારની અંદર કોઈ પણ ક્ષેત્રમાં મુક્ત મને હરીફરી શકીએ છીએ. તો બધી જગ્યાએ આવું? તો કે હા, કેટલાક વિસ્તારો એવા હોય, જેમ કે આપણા અરુણાચલ પ્રદેશ વગેરેના કેટલાક વિસ્તારો છે, અથવા તો કાશ્મીરના કેટલાક વિસ્તાર, તો ત્યાં ખાસ પરમિશન રિક્વાયરમેન્ટ હોય, બરાબર. કેમ? તો કે ઘણી વખત સિક્યુરિટી રીઝન હોય, ઘણી વખત ત્યાંના જે સ્થાનિક લોકો છે એમની સંસ્કૃતિ વગેરે જાળવવાની કોઈ બાબતો હોય, તો એ થોડું ઘણું રિસ્ટ્રિક્શન મૂકી શકે, કેટલીક પરમિશન વગેરે હોઈ શકે, પણ આપણને બાકી મુક્ત રીતે હરવા ફરવાની સ્વતંત્રતા આપેલી છે ભારતીય બંધારણના અનુચ્છેદ 19 અને એમાંય ખાસ 19(1)(d) પછી 19(1)(e) વસવાટ કરવા અને સ્થાયી થવાની સ્વતંત્રતા, રાઇટ ટુ રિસાઇડ એન્ડ સેટલ, કે તમને જ્યાં મન પડે ત્યાં તમે રહી શકો. ભારતની વાત થાય છે, આ ભારતીય સીમાની અંદર વાત થાય છે. ઘણાને એમ થાય કે ભાઈ મારે બીજા દેશમાં રહેવા જવું છે, હા તો જવાય, કાંઈ વાંધો નહીં, બરાબર. પણ અહીંયા જે વાત થાય ભારતના સંદર્ભમાં થાય.
પછી અનુચ્છેદ 19(1)F સંપત્તિનો અધિકાર જે હતો હવે 44માં બંધારણીય સુધારાથી નાબૂદ કરવામાં આવેલો. અને પછી 19(1)G કોઈ પણ વ્યવસાય, વેપાર કે ધંધો કરવાની સ્વતંત્રતા. તમને એમ થાય કે મારે કોઈ વ્યવસાય કરવો છે તો તમે કરી શકો, કોઈ બિઝનેસ કરવો છે કરી શકો. એમાં પણ કેટલાક રૂલ્સ, રેગ્યુલેશન્સ, રિસ્ટ્રિક્શન હોય. કેટલાક ખાસ તમારે વ્યવસાય કરવો હોય તેના માટે સ્પેશિયાલિટી હોય. હવે તમે એમ થાય કે ભાઈ મારે સરકારી નોકરીની તૈયારી નથી કરવી, હવે હું ડોક્ટર, બરાબર, હું આજથી મારું ક્લિનિક ચલાવીશ, એમ ન હાલે. એના માટે જે પણ ડિગ્રી રિક્વાયરમેન્ટ હોય, જે ધારાધોરણ રિક્વાયરમેન્ટ, એ તમારી પાસે હોવા જોઈએ, તો જ તમે કોઈ વ્યવસાય કરી શકો. એક દિવસ તમને થાય ડોક્ટર, પછી બીજા દિવસે ના હવે મારે કંઈક લોયર બની જવું છે, તો એવું ચાલે નહીં. તો આ 6 મુખ્ય સ્વતંત્રતા આ અનુચ્છેદની અંદર સમાવવામાં આવેલી. હવે આપણે જોઈએ આને યાદ કેમ રાખવાની. શાંતિથી તમે જુઓ, તમને હમણાં જ યાદ રહી જશે. બહુ મહત્વનો મુદ્દો. પહેલા તો વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. તો હું અહીંયા જે કંઈક બોલું છું, અભિવ્યક્ત કરું છું, બરાબર, તો એ મને સ્વતંત્રતા. પછી હવે એકઠા થવાની સ્વતંત્રતા, કે શાંતિપૂર્વક અને શસ્ત્રો વિના એકઠા થવાની સ્વતંત્રતા. તો પેલા ઘણા બધા વિદ્યાર્થીઓ કંઈક બોલ્યા, એને અભિવ્યક્તિ કરી. પછી એમ થયું ભાઈ હાલો હવે બધા આપણે એક થઈ જઈએ અને આપણે કંઈક ભેગા થઈ એક સ્થળે, તો ભેગા થયા. પેલા ફોનમાં વાતચીત કરીએ તો વાણી, અભિવ્યક્તિ. પછી એકઠા થવાનું નક્કી કર્યું તો એકઠા થયા, તો આ બીજી સ્વતંત્રતા યાદ રહી ગઈ. ત્યાર પછી ત્રીજી, કે મંડળ, સંગઠન અને સહકારી મંડળી રચવાની સ્વતંત્રતા. તો હવે બધા એ એકઠા તો થઈ ગયા, અને તરત પછી વિચાર આવ્યો કે હવે આપણે વિદ્યાર્થીઓ એકઠા થયા છે, તો આપણે એક આપણું વિદ્યાર્થી મંડળ રચી નાખીએ, તો એ પણ સ્વતંત્રતા રહેલી છે. તો ત્રીજી સ્વતંત્રતા એ. પછી મંડળે રચી લીધું, પછી શું કરવાનું, તો કે વિચરણ માટે નીકળવાનું, બધા લોકોને જોડવા માટે નીકળવાનું, અલગ અલગ શહેરોમાં, અલગ અલગ રાજ્યોમાં. તો ચોથી સ્વતંત્રતા, મુક્ત મને હરવા ફરવાની સ્વતંત્રતા. યાદ રહી ગયું તમને? હવે તમે હરવા ફરવા આવી ગયા, હવે તમને અહીંયા કોઈ જગ્યા ગમી ગઈ, ભાઈ કોઈ જગ્યા ગમી ગઈ, અથવા તો કોઈ ગમી ગયું અને તમને થાય મારે અહીંયા રહેવું છે. તમે ગુજરાતના છો અને તમે ગયા મહારાષ્ટ્રમાં, તમે ગયા કેરળમાં, અને તમને અહીંયા હરિયાળી ગમી ગઈ, તમને એમ થાય હવે મારે અહીંયા જ રોકાઈ જવું છે. તો પહેલા હરવા ફરવાની સ્વતંત્રતા, અને એના પછી કોઈ પણ સ્થળે સ્થાયી વસવાટ કરવાની સ્વતંત્રતા, સ્થાયી થવાની અને વસવાટ કરવાની સ્વતંત્રતા. એટલું થઈ ગયું. હવે અહીંયા રહેવા તો માંડ્યા, તમે ઘરે ચાલુ કરી દીધું, પણ એના માટે જોહે હું ફદ્યા, એટલે કે પૈસા જોહે. તો એના માટે શું કરવું પડશે, તો કે કોઈ નોકરી ધંધો કરવો પડશે. તો ભારતીય બંધારણના અનુચ્છેદ 19માં એ નોકરી ધંધા કે વ્યવસાયની પણ સ્વતંત્રતા આપેલી છે. યાદ રહી ગઈ? પેલા ફોનમાં વાતચીત કરીને નક્કી કર્યું કે આપણે બધા ભેગા થઈએ, એટલે ફોનમાં વાતચીત કરી, એ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. પછી ફોનમાં જે નક્કી કર્યા મુજબ બધા એકઠા થયા, તો શસ્ત્રો વગર એકઠા થવાની સ્વતંત્રતા. એકઠા થયા પછી નક્કી કર્યું કે મારે તો મંડળો રચવા છે, કંઈક એક સંગઠન બનાવવું છે, તો એ પણ સ્વતંત્રતા. સંગઠન બનાવ્યા પછી એવું નક્કી કરે કે ભાઈ આપણે હાલો હવે બધે જઈને લોકોને આમાં જોડીએ, તો હરવા ફરવાની સ્વતંત્રતા. કે હરવા ફરવા તમે ગયા અને તમને મજા આવી ગઈ, અને એમ થાય છે ભાઈ મારે અહીંયા જ રહી જવું છે, તો તમને ભારતના કોઈ પણ ક્ષેત્રમાં સ્થાયી થવાની અને વસવાટ કરવાની સ્વતંત્રતા. અને અહીંયા વસવાટ કરવા તમે ઘર ચાલુ કર્યું એટલે જરૂર પડશે પૈસાની, તો નોકરી, ધંધો કે વ્યવસાય કરવાની સ્વતંત્રતા. યાદ રહી ગયા કે ન યાદ રહી ગયા? બધા યાદ રહી ગયા વ્યવસ્થિત રીતે? ભૂલાશે ક્યારેય ભૂલાશે નહીં. હવે આપણે થોડુંક ડિટેલમાં જોઈએ કે અનુચ્છેદ 19(1)A એમાં કઈ બાબતોનો ઉલ્લેખ છે. તો કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા અંતર્ગત ભારતના તમામ નાગરિકોને પોતાના વિચારો, પોતાની માન્યતાઓ એ અભિવ્યક્ત કરી શકે છે, એ જાહેર કરી શકે છે. હા, પણ કેટલીક મર્યાદામાં. બરાબર. કઈ રીતે અભિવ્યક્ત કરી શકે? તો કે બોલીને. જેમ કે અત્યારે હું તમારી સામે બોલું છું, તો એ બોલીને જ મારી અભિવ્યક્તિ છે. પછી કે લખીને, મને એમ થાય કે મારે લખીને કઈ અભિવ્યક્તિ આપવી છે, તો લખીને. આપણે ઘણું બધું લીખે જો ખત તું જેવો તેરી યાદ મેં કરતા હોય કે નહીં, તો લખીને. પછી છાપીને, તમને એમ થાય કે મારે છાપવું છે, તો ન્યૂઝપેપર, બરાબર, તેમાં છપાઈને દરેક વસ્તુ હોય, તો છાપીને. ચિત્ર દોરીને, ફિલ્મો દ્વારા, ડિજિટલ કે સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમ થકી આપણે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ઉપયોગ કરી શકીએ, આપણી અંદર રહેલા વિચારોને અભિવ્યક્ત કરી શકીએ, પણ એક મર્યાદામાં. પછી કોઈ પણ સ્થળે ગમે એવું આડવળું બોલવા મળવું એવું નથી. ત્યારબાદ નકારાત્મક અધિકાર. બોલવાની સ્વતંત્રતામાં શાંત રહેવાનો અધિકાર પણ સમાયેલો છે. આપણને વાણીની સ્વતંત્રતા, અભિવ્યક્તિની સ્વતંત્રતા, તો સાથે શાંત રહેવાનો પણ અધિકાર છે. ભાઈ કોઈને થાય મારે નથી બોલવું, મારે શાંતિ રાખવી છે, તો એ પણ અધિકાર છે. બરાબર. કોઈ નાગરિકને તેની મરજી વિરુદ્ધ બોલવા કે પોતાની વિરુદ્ધ નિવેદન આપવા માટે
મજબૂર ન કરી શકાય. કોઈ મને આવીને એમ ન કે ભાઈ હા તું તારા ને તારા ખિલાફ આ સ્ટેટમેન્ટ બોલ, એવી રીતે કોઈને ધાક ધમકી આપી શકાય નહીં. એની પોતાની જે સ્વતંત્રતા છે એ મુજબ એને એમ થાય એ બોલી શકે. પણ પછી અહીંયા ગનપટ્ટી રાખીને એમ કે ભાઈ હાલ તું તારા જ વિશે આમ બોલ, એવું ચલાવી લેવામાં આવશે નહીં. સમજાય છે આ બધાને? ત્યાર પછી આપણે જોઈએ કે આ અધિકાર હેઠળ કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે અને અહીંથી સવાલો નીકળે છે. તો પહેલું, પ્રેસની સ્વતંત્રતા, ફ્રીડમ ઓફ પ્રેસ. ખ્યાલ આવ્યો કે ભાઈ આપણે છાપાઓ, ન્યૂઝપેપર કોઈને શરૂ કરવું હોય તો શરૂ કરી શકે. એમાં તમારે સરકાર વિરુદ્ધ કંઈ લખવું હોય તોય તમે લખી શકો. સરકારે કોઈ સારું કામ કર્યું તમને થાય મારે સરકારનું સમર્થન કરવું તોય તમે લખી શકો. પ્રેસની સ્વતંત્રતા છે એ કઈ સ્વતંત્રતા અંતર્ગત સામેલ છે? તો કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. બધાને સમજાય છે ભાઈ? ત્યાર પછી રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો અધિકાર. એક કેસ છે નવીન જિંદાલ કેસ 2004 કે તમે તમારા ઘરે, તમારી ઓફિસે કે કોઈ પણ સ્થળોએ રાષ્ટ્રધ્વજ ફરકાવી શકો છો, આ અધિકાર. ત્યાર પછી જાણવાનો અધિકાર. નાગરિકોને જાણવાનો એટલે શું? તો કે ભાઈ સરકારી જે કામકાજ થાય છે એ કઈ રીતે થાય છે એ જાણવાનો અધિકાર. આપણે આના માટેનો એક એક્ટ પણ છે, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ, જેને આપણે RTI એક્ટ કહેતા હોઈએ છીએ. આપણે RTI અરજી પણ કદાચ તમારામાંથી કોઈ કરેલી છે, બરાબર? જેમ કે કોઈ BPL કાર્ડ ધારક છે તો એમને તો RTI ની અરજી માટેની કોઈ ફી પણ નથી આપવાની હોતી, અને અધરવાઇઝ 20 રૂપિયા જેટલી ફી આવતી હોય છે. તો સરકારી કામકાજ જાણવાનો અધિકાર. કેમ આવો અધિકાર છે? તો ભાઈ સરકાર હાલે સરકાર પાસે પૈસા ક્યાંથી આવે? તો કે લોકોના ટેક્સમાંથી આવે. આપણે જે ટેક્સ ભરીએ એમાંથી સરકારને આવક છે. તો એનો મતલબ કે આપણે ટેક્સ સ્વરૂપે આપેલા રૂપિયા સરકાર વાપરે છે. સરકાર એમાંથી અલગ અલગ યોજનાઓ ચલાવે છે અને એ લોકોના નાણાં છે. તો જે વ્યક્તિના નાણાં હોય એને જવાબ આપવો પડે કે ભાઈ મેં ક્યાં ખર્ચ કર્યા છે. આપણને આપણા પપ્પા 100 રૂપિયા આપે ને આપણે વાપરીએ તો આપણે પપ્પાને કહેવું પડે હા પપ્પા મેં 50 રૂપિયાનું પેટ્રોલ કરાવ્યું, 50 રૂપિયાનો નાસ્તો કર્યો. સમજો છો? તો એમ સરકારી કામકાજ કેમ કે આપણા પૈસાથી, એટલે કે સામાન્ય જનતાના પૈસાથી, એના ટેક્સના પૈસાથી ચાલે છે. તો ખરેખર એ ક્યાં વપરાય છે એ અને સરકારી તંત્ર કઈ રીતે કામ કરે છે એ જાણવાનો અધિકાર પણ આપણને અનુચ્છેદ 19 આપેલો છે. પછી ફોન ટેપિંગ વિરુદ્ધનો અધિકાર. ગેરકાયદેસર આપણે કોઈનો ફોન ટેપ કરી શકીએ નહીં. નોટાનો અધિકાર. ચૂંટણીમાં કોઈ ઉમેદવાર પસંદ ન હોય તો નન ઓફ ધી અબોવ, મારે કોઈને મત આપવો જ નથી, એ પણ અધિકાર અનુચ્છેદ 19 અંતર્ગત સમાવી લેવામાં આવેલો છે. બધાને ખ્યાલ આવે છે ભાઈ? ત્યારબાદ આપણે જોઈએ અનુચ્છેદ 19 કેટલાક નિયંત્રણો છે. 8 જેટલા મહત્વના નિયંત્રણો છે કે સરકાર કે પ્રશાસન કેટલાક કારણોસર આ અધિકાર ઉપર નિયંત્રણ મૂકી શકે. વાજબી નિયંત્રણ, જો રિઝનેબલ રિસ્ટ્રિક્શન મૂકી શકે. તો કયા? તો કે ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતાનો કોઈ પ્રશ્ન હોય કે જેના કારણે ભારતની જે એકતા છે, અખંડિતતા છે, એમાં કોઈ પ્રશ્ન ઊભો થાય એવી બાબત હોય તો એ સંજોગોમાં સરકાર વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપર પ્રતિબંધ મૂકી શકે. તાર્કિક પ્રતિબંધ જેને આપણે કહીએ. એના પછી રાજ્યની એટલે કે દેશની સુરક્ષાની કોઈ વાત હોય તો મૂકી શકે. હવે અહીંયા કીધું કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. તો કોઈ વ્યક્તિ RAWમાં કામ કરે છે, કોઈ વ્યક્તિ IBમાં કામ કરે છે, કોઈ ભારતીય સેનામાં બહુ મોટા પદ ઉપર છે અને પછી એમ કે ભાઈ મને તો વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે એટલે હું ભારતના મહત્વના જે સિક્રેટ હશે લીક કરી દઈશ. તો એવું ચાલે નહીં. કેમ? તો કે સિક્રેટ લીક થાય તો આપણા દેશની સુરક્ષા જોખમાશે અને એટલા માટે થઈને એ ઉપર વ્યાજબી નિયંત્રણો મૂકી શકાશે. સમજાય છે ને બધી વાતો? એના પછી જુઓ કે વિદેશી રાજ્યો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો. તો એ સંદર્ભમાં કેટલાક નિયંત્રણો મૂકી શકાય. જાહેર વ્યવસ્થા, પબ્લિક ઓર્ડર, કે ભાઈ કોઈ એવા ભડકાઉ ભાષણ આપે કે જેનાથી દંગા ફસાદ થાય એવું હોય તો એવા સંજોગોમાં સરકાર નિયંત્રણ મૂકી શકે કે ભાઈ અહીંયા એવો મતલબ નથી કે તમને બોલવાનો હક આપ્યો એટલે ગમે એમ બોલો, એક મર્યાદામાં રહીને બોલવાનું. કોઈ વ્યક્તિ એવા ભડકાઉ ભાષણ આપે તો સરકાર એને અટકાવી શકે, એ અધિકાર ઉપર નિયંત્રણ મૂકી શકે, એની ધરપકડ કરીને એના ઉપર કાયદેસરની કાર્યવાહી પણ કરી શકે. ખ્યાલ આવે છે દરેકને? એના પછી નૈતિકતા અને શિષ્ટાચાર એટલે કે ડિસેન્સી એન્ડ મોરાલિટી, એ સંદર્ભમાં નિયંત્રણો મૂકી શકાય. અદાલતનો તિરસ્કાર, કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ, કે ન્યાયાલયનો જો કોઈ તિરસ્કાર કરે તો એવા સંજોગોમાં પણ અનુચ્છેદ 19 છીનવી શકાય ખરું, એટલે કે એના ઉપર નિયંત્રણ મૂકી શકાય ખરું. અને ત્યાર પછી બદનક્ષી કે માનહાનિ, કોઈ ખોટી તમારી નિંદા કરે. ઘણી બધી વખત તમે જોતા હશો કોઈ A નામનો વ્યક્તિ કોઈ B નામના વ્યક્તિ ઉપર ખોટો આક્ષેપ લગાડે
તો એ સમયે સામો બી વાળો વ્યક્તિ એ તરત કોર્ટમાં જશે ને શું કહેશે કે આણે મારી ગરિમાનું હનન કર્યું છે, અને બદનક્ષીનો દાવો કે આણે મારી છબી ખરડી છે, અને તો ભાઈ એની ઉપર 5 કરોડનો દાવો કે 10 કરોડનો દાવો, બરાબર. એ પ્રકારનો તો એ સંદર્ભમાં પણ આ અધિકાર ઉપર કેટલાક નિયંત્રણો થયેલા છે, એટલે કે કરી શકાય છે. ગુના માટે ઉશ્કેરણી, કોઈ ગુના માટે ઉશ્કેરવામાં આવે તો એવું નહીં કે હાલો ભાઈ, કેમ કે ઘણા એવા પણ વ્યક્તિઓ હોય કે હાલો આપણે માહોલ બગડે એવું કંઈક કામ કરવું છે, જો કે એના મનમાં એવું હોય કે ન હોય બીજી વાત છે, પણ એમના એ ભડકાઉ ભાષણોથી પરિસ્થિતિ વિકટ થતી હોય, તો એવા સંજોગોમાં કાંઈ અહીંયા વાણી અને અભિવ્યક્તિ ન આવે, બરાબર. એ સુરક્ષાને જોખમરૂપ કામ કરી રહ્યા. તો ગુના માટે ઉશ્કેરણી. ત્યાર પછી આપણે જોઈએ કે સુપ્રીમ કોર્ટે કેવા કેવા ચુકાદાઓ આપેલા છે આ સંદર્ભમાં. આ એટલે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે કે સુપ્રીમ કોર્ટે શું કીધું આમાં. તો પહેલો જ કેસ છે શ્રેયા સિંગલ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા 2015નું જજમેન્ટ. તો મુંબઈમાં એક લીડરનું અવસાન થાય છે, નેતાનું અવસાન થાય છે, અને એ દરમિયાન શ્રેયા સિંગલ નામની છોકરીએ ફેસબુકમાં એક પોસ્ટ કરી. એ કેમ કે આખું મુંબઈ બંધ હતું તો એ વિરુદ્ધમાં એક પોસ્ટ કરી. એક બીજી છોકરીએ લાઈક કરી, તો પોલીસે બંનેની ધરપકડ કરી, અને ત્યાર પછી આખો મુદ્દો કોર્ટમાં ગયો, કેસ ચાલ્યો, અને એ દરમિયાન કોર્ટે એક બહુ મહત્વનું જજમેન્ટ આપ્યું, અને આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો આ જે ધરપકડ થઈ કઈ રીતે, તો કે આઈટી એક્ટ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ છે 66A. 66A આ મુજબ એમની ધરપકડ કરવામાં આવેલી. પોલીસે આ કલમ હેઠળ સોશિયલ મીડિયા પર આપત્તિજનક પોસ્ટ કરવા બદલ એમની ધરપકડ કરી. એટલે તરત જ એ લોકોએ આ કલમને કોર્ટમાં પડકારી. તો શું કીધું કોર્ટે કે કલમ 66A ગેરબંધારણીય છે. કોર્ટે કીધું કે કોઈની પોસ્ટ માત્રથી અસુવિધા કે નારાજગી થાય તો તે ફોજદારી ગુનો ન બને, પણ તમે કોઈ ભડકાઉ પોસ્ટ કરો તો તમારી સામે એક્શન લેવાય. પણ તમે કોઈ નારાજગી દેખાડો છો, જેમ કે કોઈ લીડરનું અવસાન થાય એના કારણે કોઈ અડચણરૂપ ઊભું થાય છે, અથવા તો કોઈ ભારત બંધનું એલાન થાય છે, અથવા તો કોઈ બીજી કોઈ એક્ટિવિટી બને, તો એ દરમિયાન તમે તમારો વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ઉપયોગ કરીને એ સંદર્ભે પોતાના મત રજૂ કરી શકો. એ પણ એક ડેકોરમ સાથે રજૂ કરી શકો. તો આઈટી એક્ટની કલમ 66A મુજબ ભાઈ એમણે જે પોસ્ટ કરી એ ભડકાવ છે, એવી રીતે કરીને એમની ધરપકડ કરવામાં આવી. આખો કેસ કોર્ટમાં ચાલ્યો, અને કોર્ટે શું કીધું કે આવી રીતે કોઈની તમે ધરપકડ કરી લો, એમાં તો એવી જોગવાઈ હતી 3 વર્ષ સુધી કેદની સજાની જોગવાઈ. તો કોર્ટે શું કીધું કે આ તો મનસ્વી છે, એટલે કે સરમુખત્યારશાહી કહેવાય. જ્યારે લોકશાહીમાં તો વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર રહેલો છે. અને પછી કોર્ટે આ કલમને, આઈટી એક્ટની કલમ 66A ને ગેરબંધારણીય જાહેર કરી. આ સવાલ પરીક્ષામાં અનેક વખત પૂછાયેલો છે કે શ્રેયા સિંગલ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા કેસ. યાદ રહેશે તમને બધાને. પછી તમે જુઓ અનુચ્છેદ 19(1)B, શાંતિપૂર્વક અને શસ્ત્રો વિના એકઠા થવાની સ્વતંત્રતા, ફ્રીડમ ઓફ એસેમ્બલી. કે ભાઈ તમને બધા વિદ્યાર્થીઓને એમ થાય કે ભાઈ આપણે જંતર મંતર ઉપર એકઠા થવું છે, તો થઈ શકાય, તો કે આ થઈ શકાય, પણ સાથે તમારે શસ્ત્રો રાખવાના નથી. શસ્ત્રમાં એવું નહીં કે કોઈ બંદૂક હોય કે કોઈ એવું ફાયર આર્મ્સ વેપન હોય, એવું નહીં. તમે લાકડી, તલવાર, ભાલા કે જે જીવલેણ ચાકુ, છરી, ધારિયા એવા કોઈ પણ શસ્ત્રો તમે રાખી શકો નહીં. એમને તમે એકઠા થાવ, આનંદ કરો, મજા કરો, એ ચાલે. વિરોધ પ્રદર્શન માટે પણ એકઠા થાવ તો પણ એ ચાલશે, પણ તમારી પાસે શસ્ત્રો હોવા જોઈએ નહીં, બરાબર. અનુચ્છેદ 19(1)B. જો જાહેર સભા કરવી તો કરી શકાય. વિદ્યાર્થી ગ્રુપને એમ થાય કે ભાઈ હાલો આપણે આપણા વાઇસ ચાન્સેલર વિરુદ્ધ એક જાહેર સભા કરવી છે, કરાય. તમને એમ થાય કે તમારે એક સરઘસ કાઢવું છે, તો સરઘસ કઢાય, તો કે આ કઢાય. એવું બધું થઈ શકે. સરકારની નીતિનો શાંતિપૂર્ણ વિરોધ કરવો છે તો થઈ શકે. જેમ કે સરકાર ખેડૂતો માટેના નિયમો લાવ્યા હતા, બરાબર. તો ખેડૂતોએ દિલ્હીના જે વિસ્તાર છે ત્યાં ખૂબ આંદોલન કર્યું હતું, પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ. તો આવું કરી શકાય, તો કે કરી શકાય, પણ એ શાંતિપૂર્ણ હોવું જોઈએ, કે જેમાં તમારે શસ્ત્રોનો ઉપયોગ કરવાનો નથી. તો પછી એમ થાય કે હું બંદૂકો લઈ આવું ને સરકારી હામાં જે પોલીસ કર્મચારીઓ કે અધિકારીઓ છે એના ઉપર બંદૂકો ફોડું, એવું હાલે? તો કે એવું હાલે નહીં. તમને કોઈ રેલી કરવી છે, જાગૃતિ અભિયાન તમારે ચલાવવું છે, કે ભાઈ થેલેસેમિયા માટે જાગૃતિ અભિયાન ચલાવવું, તમે ચલાવી શકો. હા, તમારે મંજૂરી લેવાની, તમે રેલી કાઢો, સર્કસ કાઢો, ચાલે.
તમને એમ થાય કે ભાઈ તમારે રાઇટ ટુ એજ્યુકેશનનો વ્યાપ લોકોમાં વધે એના માટે જાગૃતિ અભિયાન ચલાવો, તમે ચલાવી શકો, કોઈ વાંધો નથી. એક પરમિશન લેવાની, પોલીસ પ્રોટેક્શન પણ મળશે, બરાબર. સરકારનો વિરોધ કરવા માટે તમારે કોઈ રેલી કાઢવી હોય તો ચાલશે, કોઈ વાંધો નથી, પણ એના માટે પોલીસની પરમિશન લેવાની, તમારે રૂટ કહેવાનો કે અમે આટલા વિસ્તારમાંથી ચાલશું. પણ એ દરમિયાન કોઈ ઉશ્કેરણીજનક ભાષણો આપવાના થતા નથી. પછી જો કે પૂર્વ શરત જો કે આ અધિકારનો ઉપયોગ જાહેર મિલકતમાં જ થઈ શકે. હવે જે સરકારી મિલકત છે કે જે સરકારી મેદાન છે અહીંયા તમે ભેગા થાવ, પછી કોઈક તમને એમ થાય કે ભાઈ નહીં ફલાણા ભાઈનું જે વિસ્તાર છે ત્યાં જ અમારે ભેગા થઈને વિરોધ કરવો છે, એમ ન હાલે. જે તે માલિક વ્યક્તિ એમ કે હા અહીંયા આવો આપણે અહીંયા હારોર વિરોધ કરીએ તો હાલે, પણ એ માલિક જ ના પડે કે ભાઈ ના મારી જગ્યામાં નહીં, અને તોય આપણને એમ થાય કે ભાઈ અહીંયા તો મારો મૂળભૂત અધિકાર છે, મને બંધારણમાં કીધું, તો એવો મૂળભૂત અધિકાર નથી. જાહેર માલિકીની જે વસ્તુઓ હોય કે જે જગ્યા હોય ત્યાં તમે એકઠા થઈ શકો, બરાબર. અહીંયા સ્પષ્ટ એ કીધું કે આ અધિકારનો ઉપયોગ માત્ર જાહેર મિલકત પર જ થઈ શકે. કોઈ ખાનગી મિલકતમાં બળજબરીથી ઘૂસીને વિરોધ પ્રદર્શન કરવાનો અધિકાર આ અનુચ્છેદ આપતો નથી. તમને એમ થાય કે ભાઈ તમારે અંબાણીના ઘરમાં જઈને વિરોધ પ્રદર્શન કરવું છે, એમ ન હાલે, કેમ કે એની ખાનગી પ્રોપર્ટી છે. અને અનુચ્છેદ 21 પણ એક બીજો છે, રાઇટ ટુ પ્રાઇવસી ઇઝ અ ફંડામેન્ટલ રાઇટ, સુપ્રીમ કોર્ટે કીધેલું. તો જે વ્યક્તિનું જે ઘર વગેરે છે એનું એ પ્રાઇવસી વાળો વિસ્તાર છે, ગમે ત્યાં ગમે એમ વયું જવાનું થતું નથી, બરાબર. ખ્યાલ આવે બંને વચ્ચેનો ભેદ તમને ખબર પડે છે. પછી આપણે જોઈએ કે અનુચ્છેદ 19 બીજી કઈ બાબતો, તો કે હડતાલનો અધિકાર. તો નહીં, સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપેલું છે કે હડતાલ પાડવાનો અધિકાર નથી. કેમ? તો ભાઈ તમને યુનિયન બનાવવાનો અધિકાર આપ્યો, તમને એકઠા થવાનો અધિકાર આપ્યો, પછી ગમે ત્યાં તમે હડતાલ પાડીને કામકાજ રોકો તો આખો વિકાસ કાર્ય અટકી જાય. એટલે હડતાલ પાડવાનો અધિકાર બિલકુલ નથી. તો અહીંયા જો આ સવાલ પૂછાય કે હડતાલ પાડવાનો કે બંધ બોલાવવાનો કોઈ જ મૂળભૂત અધિકાર નથી, તમને તમારો કોઈ ફંડામેન્ટલ રાઇટ એવો નથી. શસ્ત્રો વિનાની શરતમાં મેં હમણાં જ તમને કીધું બંદૂક નહીં, લાકડી, તલવાર, ભાલા કે એવું કોઈ પણ હથિયાર તમારે નથી લઈ જવાનું. પછી એમ કીધું શસ્ત્રો નહીં લાવવાના, તો બધા એમ કે ભાઈ અમે તોપ ક્યાં લેવા હતા, મિસાઇલ ક્યાં લેવા હતા, રોકેટ લોન્ચર ક્યાં લેવા હતા. એટલે ભાઈ લાકડી નથી લઈ જવાની, તારી ભાલું નથી લઈ જવાનું, તલવાર નથી લઈ જવાનું. હા, શીખ લોકો શું રાખી શકે? કિરપાણ, નાની કિરપાણ એ લોકો રાખી શકે, બરાબર, કેમ કે એમને સ્પિરિચ્યુઅલ બાબત છે એટલા માટે. પોલીસ ક્યારે અધિકાર ઉપર પ્રતિબંધ મૂકી શકે? આ અધિકાર ઉપર એ પ્રતિબંધ મૂકી શકાય. પોલીસને એમ લાગે, સરકારને એમ લાગે કે ભાઈ જો આ અધિકારનો વધારે પડતો ઉપયોગ થશે તો દેશની સુરક્ષા માટે, દેશની અખંડિતતા માટે બહુ નુકસાનરૂપ છે, તો આ અધિકાર ઉપર પણ પ્રતિબંધ મૂકી શકાય. તમે જો ભારતનું સાર્વભૌમત્વની વાત હોય, અખંડિતતાની વાત હોય, બીજું જાહેર શાંતિની બહુ વાત હોય ત્યારે કે ભાઈ આ અધિકાર ઉપર થોડાક આપણે રિસ્ટ્રિક્શન મૂકવાથી જાહેર શાંતિ થાય એવી વ્યવસ્થા હોય તો એ દરમિયાન કેટલાક રિસ્ટ્રિક્શન મૂકી શકાય, વાજબી નિયંત્રણો. મજા આવે છે ને ભાઈ બધાને? જો તમારે ખાલી નોટ ડાઉન કરતું જવાનું છે, તમને એના મેળે ખૂબ મજા આવશે. પછી અનુચ્છેદ 19C, મંડળો, સંગઠનો કે સહકારી મંડળીઓ રચવાની સ્વતંત્રતા. પહેલા ખાલી મંડળ અને સંગઠન જ શબ્દ હતો બંધારણમાં, સહકારી મંડળીઓ શબ્દ જ નહોતો. આ તો 97માં બંધારણીય સુધારાથી ઉમેરવામાં આવ્યો. હમણાં આપણે આગળ ભણીએ એ પણ. તમે જુઓ કે ભારતના તમામ નાગરિકને પસંદગીના મંડળ એટલે કે એસોસિએશન બનાવવાનો અધિકાર છે. તમને એમ થાય કે વિદ્યાર્થીઓનું એસોસિએશન બનાવો, રિક્ષાવાળા મિત્રોને એમ થાય કે ભાઈ આપણે તમામ રિક્ષાવાળો એક થઈએ અને એક એસોસિએશન બનાવીએ તો બનાવી શકાય. મેં હમણાં વાત કરી એમ હેર સલૂનના લોકોને એમ થાય કે એસોસિએશન બનાવી શકાય. ફૂડ ઇન્ડસ્ટ્રીમાં જે લોકો કામ કરે છે, રેસ્ટોરન્ટ, હોટલ્સ, એમને પણ એવું થાય કે ભાઈ એસોસિએશન બનાવી શકાય. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, વ્યાપારીઓનું એક એસોસિએશન બનાવી શકાય, બરાબર. તો તમે મંડળ રચી શકો. તમે સંગઠન કે યુનિયન, તમે જોયું છે રેલવે યુનિયન હોય, બરાબર, મજૂર યુનિયન, રેલવેનું મજદૂર યુનિયન હોય, તો આવા યુનિયન બનાવવાની પણ સ્વતંત્રતા ભારતીય બંધારણના અનુચ્છેદ 19માં આપેલી, 19(1)C, બરાબર. અને પછી હવે કોઓપરેટિવ સોસાયટી, સહકારી મંડળીઓ રચવાનો પણ મૂળભૂત અધિકાર છે. કઈ બાબતો? જો રાજકીય પક્ષ પણ એક પ્રકારનું મંડળ જ છે, એક પ્રકારનું યુનિયન છે, બરાબર. ભાગીદારી પેઢી બનાવી શકાય, ક્લબ બનાવી શકાય, સામાજિક સંસ્થા બનાવી શકાય. ઘણા તમે જ્ઞાતિના મંડળો જોતા હશો કે ભાઈ XYZ જ્ઞાતિ તો એમનું સંગઠન,
કે એમાં જે તે એક જ્ઞાતિ પૂરતા જ વિકાસલક્ષી કાર્યો થતા હોય, એમના વિદ્યાર્થીઓને ભણાવવા વગેરે, એમના માટે અલગ અલગ આયોજનો કરવા, બુઝુર્ગો માટે કંઈક સહાય કરવી જે તે જ્ઞાતિ માટે, એવું કરી શકાય? બિલકુલ કરી શકાય. પછી નકારાત્મક અધિકાર કે સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ સંગઠન બનાવવાની સ્વતંત્રતામાં સંગઠન ન બનાવવાનો અને તેમાં ન જોડવાનો પણ અધિકાર છે. કોઈ સંગઠન બનાવી લીધું અને પછી ગણપટ્ટી ઉપર એમ કે ભાઈ હાલ આ સંગઠનમાં તું જોડા, તો એવી કોઈ બળજબરી કરી શકાય નહીં. એ સંગઠનમાં એને જોડાવવું કે ન જોડાવવું એ જે તે વ્યક્તિ ઉપર નિયંત્રણ રાખે છે, એ જે તે વ્યક્તિ ઉપર ડિપેન્ડન્ટ છે. તમે કોઈ યુનિયન બનાવ્યું અને મને તમે એમ કહો ભાઈ હાલો આ સંગઠનમાં જોડાવ, તો હું વિચારીશ ભાઈ જોડાવ કે ન જોડાવ. મને ઈચ્છા થાય તો હું જોડાઈશ, મને ઈચ્છા ન થાય તો નહીં જોડાવ. પણ કોઈ બળજબરીપૂર્વક મને સંગઠનમાં જોડવા માટે કરી ન શકે, કોઈ બળજબરી ન કરી શકે. બધાને સમજાય છે ને ભાઈ આ વાતો? ત્યારબાદ આપણે જોઈએ, કોઈ વ્યક્તિને કોઈ યુનિયનમાં જોડાવા માટે મજબૂર કરી શકાશે નહીં, એ પણ આપણે જોયું. એના પછી જો પરીક્ષાલક્ષી મુદ્દાઓ કે મૂળ બંધારણમાં મંડળો અને સંગઠનો બે જ વસ્તુ હતી, એમાં સહકારી મંડળીઓનો સમાવેશ નહોતો. પણ હવે પછી 97માં બંધારણીય સુધારાથી, યસ જો લખેલું છે કે 97માં બંધારણીય સુધારો 2011 થી અનુચ્છેદમાં કયો શબ્દ ઉમેરવામાં આવ્યો? સહકારી મંડળી શબ્દ ઉમેરવામાં આવ્યો. અને આ મુદ્દો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે, જ્યાં પણ તમારે નોટ ડાઉન કરવો અહીંયા કરી લેજો, અનેક વખત પૂછાયેલો. કોઓપરેટિવ સોસાયટી, તો આપણે ગુજરાતમાં પણ એવી કોઓપરેટિવ સોસાયટીઝ છે, ખ્યાલ આવે છે? ત્યાર પછી જોઈએ આપણે સરકારી, હા બીજી વસ્તુ કે તમે કોઈ સંગઠન રચ્યું, ફોર એક્ઝામ્પલ આપણે હમણાં જ વાત થઈ કે ફૂડ ઇન્ડસ્ટ્રીઝ, ફૂડ ઇન્ડસ્ટ્રીના મિત્રોએ ભેગા મળીને એક સંગઠન રચ્યું, તો હું સરકાર એને માન્યતા આપે જ? તો કે એવું જરૂરી નથી. એ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ વાળા મિત્રો સંગઠન રચ્યું, એ પોતાનું કંઈક કામ કરશે, પોઝિટિવ કામ કરશે, પણ જરૂરી નથી કે આ સંગઠનને સરકાર માન્યતા આપે જેવું બિલકુલ જરૂરી નથી. હવે તમે જુઓ કે હેર સલૂન, ત્યાં લખ્યું હોય કે ભાઈ જે તે શહેરના હેર સલૂન એસોસિએશન મુજબ નવા ભાવ આ તારીખથી લાગુ પાડવામાં આવ્યા છે, તો સરકાર એને માન્યતા આપવી જ ફરજિયાત? એવું કાંઈ હોય નહીં. સમજો છો ને બધાય તમે? તો અહીંયા જે મુદ્દો વાત કર્યો એ મુદ્દો છે. એના પછી જોઈએ આપણે કે કાયદા અને વ્યવસ્થાના સંદર્ભમાં કેટલાક અપવાદો પણ હોય કે ભાઈ તમને મંડળી રચવાનો અધિકાર આપ્યો, સંગઠન રચવાનો અધિકાર આપ્યો એટલે હું ગમે એ સંગઠન રચવા મળશે ગમે ત્યારે? તો કે નહીં, એમાં પણ કેટલાક નિયંત્રણો છે. કયા કયા નિયંત્રણો? જેમ કે પોલીસને એમ થાય કે ભાઈ અમારે અમારું યુનિયન રચવું છે. આર્મી, ત્રણેય આપણી શાખાઓ, એને એમ થાય કે ભાઈ અમારે અમારું યુનિયન રચવું છે, તો એ ન ચલાવી લેવાય. કેમ? તો કે દેશની સુરક્ષાનો આખો મુદ્દો છે. પોલીસ જે તે રાજ્યની સુરક્ષાનો મુદ્દો છે, તો એ લોકોને આ પ્રકારના સંગઠનો બનાવતા અટકાવી પણ શકાય છે. એટલે એ વાત અહીંયા થઈ છે કે કાયદો અને વ્યવસ્થાના સંદર્ભમાં આ અનુચ્છેદ કેટલાક લોકોને લાગુ ન પણ પડે. જેમ કે જો ભારતીય બંધારણનો અનુચ્છેદ 33માં શું કીધું કે સંસદ એટલે કે પાર્લામેન્ટ ભારત સરકારના અથવા તો જે તે રાજ્ય સરકારના કેટલાક એવા જે ક્ષેત્રો છે, એમાં જે કામ કરનારા લોકો છે, એના ઉપર પ્રતિબંધો મૂકી શકે. થોડુંક કોમ્પ્લિકેટેડ થઈ ગયું, આપણે એને હજી સરળ કરીએ. જેમ કે આર્મીની જ વાત થઈ આપણે, બરાબર? જો એક કાયદો છે જો કે આપણા સશસ્ત્ર દળો, આર્મી, નેવી, એરફોર્સ, એમને એવું થાય કે ભાઈ અમારે યુનિયન બનાવવું છે, તો અમે બનાવી શકીએ? તો કે નહીં. કેમ? તો કે ભારતીય બંધારણમાં એક અનુચ્છેદ આપેલો છે, અનુચ્છેદ 33. અનુચ્છેદ શું કે સંસદ આ પ્રકારના કોઈ સંગઠનમાં કામ કરનારા લોકો છે એના કેટલાક અધિકારો ઉપર નિયંત્રણ મૂકી શકે છે. તો એરફોર્સને એમ થાય કે ભાઈ ચાલો અમે અમારું યુનિયન બનાવીએ અને એ યુનિયન બનાવવા અમારો મૂળભૂત અધિકાર છે, તો કે નહીં. ભારતની સંસદ એની પાસે એક અનુચ્છેદ 33 છે અને એ અનુચ્છેદ 33 મુજબ આ પ્રકારના સંગઠનો ઉપર પ્રતિબંધ મૂકી શકે.
હવે સમજાઈ ગયું કે ન સમજાઈ ગયું? સમજાય જ જાય, હેલી વસ્તુ છે. પોલીસ દળો અને અર્ધલશ્કરી દળો, પછી ગુપ્તચર એજન્સીઓ આઈબી અને રો. આઈબી ને એમ થાય કે ભાઈ અમે મારો આખું એક સંગઠન, આઈબીમાં જેટલા પણ જાસૂસ છે એમ બધા સંગઠન રચાવીએ, એક આખું સંગઠન રચીએ. અમારું ઇન્સ્ટાગ્રામ પેજ હશે, તમે બધા અમને ફોલો કરજો, અને જેટલા પણ એમાં આઈબીમાં રોમાં કામ કરી બધા એના ફોલોવર હશે. એમ હાલે? એટલે ન હાલે ભાઈ. એવું સંગઠન નો સરકાર રચવા દે. કેમ? તો કે અહીંયા દેશની સુરક્ષા જોખમમાં મુકાય. બધા આઈબી અને રોના અંડરકવર જેટલા પણ કામ કરનારા કે મોટા અધિકારી બીજા અંડરકવર કામ કરનારા બધા એક જ જગ્યાએ આવી જાય, એવું હાલે? ન હાલે ભાઈ, તો ગોહ થઈ જાય. ચાલો એના પછી જોઈએ આપણે કે કેવા પ્રકારના નિયંત્રણો, કે ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતાનો કોઈ મુદ્દો હોય તો કોઈ પણ સંગઠન ઉપર સરકાર પ્રતિબંધ મૂકી શકે, એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી શકે. જેમ કે કોઈને એવું થાય છે, જેમ કે કાશ્મીરમાં તમે વિચારો કે અલગાવવાદી સંગઠનો કે જે ભારતમાંથી કાશ્મીરને અલગ કરવા માટે પ્રયત્ન કરે, તો એ સંગઠનને માન્ય ગણાય નહીં. એ સંગઠન એવું ન કહી શકે કે ભાઈ અમારો અનુચ્છેદ 19(1)(c) માં અમને સંગઠન રચવાનો અધિકાર છે. એ સંગઠન દેશની એકતા, અખંડિતતા, દેશના સાર્વભૌમત્વની વિરુદ્ધ છે, તો એના ઉપર તો કાર્યવાહી થશે. યુએપીએ, અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ અંતર્ગત. બરાબર? જો અલગાવવાદની માંગ કરતું હોય, તો આતંકવાદી પ્રવૃત્તિ ચલાવતું હોય, તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી થશે. પછી અહીંયા એવું નહીં કે ભાઈ અમને સંગઠન રચવાનો અધિકાર છે. ત્યારબાદ જાહેર વ્યવસ્થા, કોઈ ધાર્મિક કે રાજકીય સંગઠન સમાજમાં રમખાણો કરવા, હિંસા ફેલાવવા માટે કોઈ કામ કરે, હિંસા ફેલાવવાના હેતુથી કોઈ સંગઠન બનાવવામાં આવે, તો પણ સરકાર એના ઉપર નિયંત્રણ મૂકશે. કેમ? તો કે ત્યાં જાહેર વ્યવસ્થા ખોરવાશે, પબ્લિક લો એન્ડ ઓર્ડર ખોરવાઈ જશે. એના પછી નૈતિકતા. તમને એમ થાય કે ભાઈ હાલો અમને તો કીધું છે કે ભાઈ સંગઠન બનાવવાનો અધિકાર, મંડળ રચવાનો અધિકાર, તો અમે પણ એક યુવા જુગારી મંડળ રચી દઈએ, તો જુગાર રમાડવા મળશો? ન હાલે ભાઈ, એવું એ નૈતિક રીતે યોગ્ય નથી. ઇન શોર્ટ, આપણા અધિકારો આપણને મળેલા છે, પણ એક મર્યાદામાં મળેલા છે. એક મર્યાદાથી બહાર આપણે એનો દુરુપયોગ કરી શકીએ નહીં. વાણીની સ્વતંત્રતા એનો મતલબ મન ફાવે એમ બોલવાનું નહીં, એક મર્યાદામાં રહીને બોલવું. સમજાય છે ને બધાને? આ આખા કન્સેપ્ટ બહુ મહત્વના છે બધા. એના પછી જો અહીંયા લખ્યું કે જુગાર રમવા માટેની ક્લબ, દેહ વેપાર માટેનું સંગઠન બનાવવું, છેતરપિંડી, ઘણાનું કામ જ હોય સવારે ઉઠો, જાગો ને ગામનું બૂચ મારીને ભાગો. તો એવું એક આખું ગ્રુપ બનાવીએ કે ભાઈ આપણે કેમ બૂચ મારી શકીએ, તો એવું ન હાલે. તો અહીંયા સરકાર એક્શન લેશે. ખ્યાલ આવે છે તમને લોકોને? સંગઠન સારા ઉદ્દેશ્યથી હોવું જોઈએ, લોકોની સેવા ભાવનાના ઉદ્દેશ્યથી હોવું જોઈએ. તમે ઘણા બધા એવા ઇન્સ્ટાગ્રામમાં રીલ જોતા હશો કે ઘણા બધા એવા ફાઉન્ડેશન ગરીબ લોકો માટે કામ કરતા હોય, બુઝુર્ગ લોકો માટે કામ કરતા હોય, પ્રાણીઓ માટે કામ કરતા હોય, જે લોકોને મેડિકલ ઇમરજન્સી એના માટે કામ કરતા હોય, એવું સંગઠન બનાવો. સેવાકીય હેતુથી દેશના વિકાસમાં ઉપયોગી થાય એવું સંગઠન બનાવો. અથવા બૂચ મારવાનું સંગઠન, તો અહીંયા સરકાર એક્શન લેશે. સમજો ને? તમને દેશી ભાષામાં હું સમજાવું છું તમને ભાઈ બધી વાત. ઓકે, ત્યાર પછી જોઈએ આપણે સુપ્રીમ કોર્ટના કેટલાક ચુકાદાઓ છે આ સંદર્ભમાં, એ પણ ઇમ્પોર્ટન્ટ. કે ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન વિરુદ્ધ નેશનલ ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલ 1961 અને ટી કે રંગરાજન વિરુદ્ધ તમિલનાડુ સરકાર 2003. હવે આમાં શું કીધું કે કર્મચારીએ એવું કીધું કે ભાઈ યુનિયન બનાવવાનો અમને અધિકાર છે, તો કે હા છે. તો યુનિયન બનાવવાનો અધિકાર છે, તો હડતાલ કરવાનો અધિકાર એમાં જ આવી ગયો. આ કેસમાં એવી રીતે વાત થઈ, તો કોર્ટે કીધું એ ભાઈ ઉભા રહ્યો. ઇન્ટરપ્રિટેશન કોર્ટ કરશે. તમને યુનિયન બનાવવાનો અધિકાર છે, પછી મન ફાવે ત્યારે હડતાલ પાડવાનો અધિકાર એમાં જ સામેલ છે, એવું ક્યાંય લખ્યું નથી ને એવું કાંઈ હોય નહીં. એટલે તમને યુનિયન બનાવો પણ હડતાલ પાડવાનો અધિકાર નથી. ખ્યાલ આવે છે તમને દરેકને? બહુ મહત્વનો મુદ્દો છે આ. સવાલ ઘણી બધી વખત પરીક્ષામાં આવેલો છે. જો અહીંયા એ જ વાત મેં કરેલી છે, નીચે લખેલી કે યુનિયન બનાવવાની સ્વતંત્રતા છે, પરંતુ તેનો અર્થ એ બિલકુલ નથી કે સંગઠનને હડતાલ કરવાનો અધિકાર આપમેળે મળી જાય. નહીતર તો કામ થાય જ નહીં ભાઈ. કેમ કે બધી તમે સરકારી રજાઓ બાદ કરો ને આમ તેને બધી રજાઓ બાદ કરો, તો એવરેજ 3 કે 4 દિવસ કામ કરવાનું થતું હોય, અને એમાં 2 દી રજા પાડી દે તો બલ્લે થઈ જાય. તો હડતાલ પાડવાનો અધિકાર એ મૂળભૂત અધિકાર નથી. હું એટલે વારંવાર બોલું છું, સ્ટાર કરવું તે કરી નાખો. પૂછાયેલો સવાલ છે, પૂછાયેલો ટોપિક છે, પૂછાયેલો મુદ્દો છે. ડન છે. એના પછીનો એક કેસ કે દિલ્હી પોલીસ નોન ગેઝેટેડ કર્મચારી સંઘ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા 1987. કે દિલ્હી પોલીસના કર્મચારીઓ પોતાનું એક યુનિયન બનાવ્યું, અને બરાબર કે ભાઈ 1981 માં કીધું યુનિયન બનાવી નાખ્યું. સરકાર એની માન્યતા રદ કરી દીધી કે ભાઈ આવું તમે ન બનાવી શકો. એ બધા કોર્ટમાં ગયા.
તો જો સુપ્રીમ કોર્ટે શું કીધું, સુપ્રીમ કોર્ટે આ કેસમાં સરકારનો નિર્ણય માન્ય રાખ્યો અને કીધું કે પોલીસ ફોર્સ રિસ્ટ્રિક્શન ઓફ રાઇટ્સ એક્ટ 1966 કે પોલીસ ફોર્સ એ સુરક્ષા માટેની ફોર્સ છે. જો એ ફોર્સ જ પોતે પોતાની રીતે સંગઠન બનાવવા મળશે તો કેમ સુરક્ષા થશે? બરાબર. જ્યાં પણ જે પણ દેશમાં તખ્તા પલટ થાય, તમારે હંમેશા જોવાનું કે એ જે સત્તા છે કોની પાસે લઈ લીધી હોય? આર્મીએ લઈ લીધી હોય. આપણો પાડોશી દેશ જ તમે જોઈ લો, તો પાકિસ્તાનની અંદર આવું થતું હોય. તો જ્યારે આ પ્રકારની સત્તાઓ આવી જતી હોય એટલે કોઈ પણ દેશની સરકાર પડી ભાંગે ને. તો પોલીસ ફોર્સ, આપણે આર્મ ફોર્સિસ, આમને કોઈ પણ એવી રીતે યુનિયન બનાવવાની સત્તા આપવામાં આવેલી નથી. અને આ જે સંગઠન બન્યું દિલ્હી પોલીસ નોન ગેજેટેડ કર્મચારી સંઘનું જે સંગઠન બન્યું, સરકારે રદ કર્યું, તો સુપ્રીમ કોર્ટે એને માન્ય પણ કર્યું. સુપ્રીમ કોર્ટે કીધું કે આ સરકારે બરોબર કામ કર્યું છે. બરાબર. પોલીસ અને સુરક્ષા દળોમાં શિસ્ત જાળવવી દેશની સુરક્ષા માટે જરૂરી છે અને એટલે કોઈ પોલીસ આવી રીતે આખું યુનિયન બનાવી શકે નહીં. પછી મદ્રાસ રાજ્ય વિરુદ્ધ વીજી રોવ કેસ 1952ની વાત છે. વીજી રોવ પણ એક પ્રકારે લીડર હતા. તો આ પણ એક બહુ મહત્વનો કેસ કે એક સંસ્થા હતી પીપલ્સ એજ્યુકેશન સોસાયટી અને વીજી રોવ એના સેક્રેટરી હતા. સરકારે એક જાહેરનામું બહાર પાડ્યું. સાંભળો, પીપલ્સ એજ્યુકેશન સોસાયટી, સરકારે જાહેરનામું બહાર પાડ્યું અને કીધું કે ભાઈ આ સંગઠન મતલબ આ સંગઠનની માન્યતા રદ કરવામાં આવે છે અને એને ગેરકાયદેસર જાહેર કર્યું. ગેરકાયદેસર કે ભાઈ અનલોફુલ એને જાહેર કર્યું રાતોરાત. પીપલ્સ એજ્યુકેશન સોસાયટીને પોતાની વાત રજૂ કરવાની તક પણ ન આપી. એટલે આ લોકો ક્યાં પહોંચ્યા? કોર્ટમાં પહોંચ્યા. આ વીજી રોવ એમના સેક્રેટરી હતા. તો કોર્ટે શું કીધું કે સરકારનો આદેશ ખોટો છે ભાઈ. સરકાર એને મન પડે ત્યારે આવી રીતે એક આદેશ જારી કરીને કોઈ પણ સંગઠન હોય એને એમ ન કહીએ કે તમે ગેરકાયદેસર કામ કરો. આ તો તાનાશાહી થઈ ગઈ, એવું ચાલે નહીં. ખ્યાલ આવે છે? ખરેખર એ સંગઠન ગેરકાયદેસર કામ કરે છે કે નથી કરતું એ નક્કી કરવાની સત્તા કોની છે? એ તો ન્યાયાલય નક્કી કરશે કે એ ખરેખર શું કામ કરે છે. સરકાર નક્કી કરશે નહીં. તો એ જ વાત અહીંયા કીધી કે કોર્ટે સરકારના આદેશને ગેરબંધારણીય ઠરાવીને રદ કરી દીધો. કોર્ટે કહ્યું કે વાજબી નિયંત્રણો રિઝનેબલ રિસ્ટ્રિક્શન્સ નક્કી કરવાની અંતિમ સત્તા કોની પાસે રહેલી છે? તો કે ભાઈ કોર્ટ પાસે રહેલી છે, નહીં કે સરકાર પાસે. નહીં તો સરકારને સંગઠન એ ચાલો ગેરકાયદેસર, સંગઠન બી ગેરકાયદેસર, સંગઠન સી ગેરકાયદેસર, બરાબર, અથવા તો અનલોફુલ કામગીરી કરે છે એવી રીતે, તો એવું ચાલશે નહીં. ખરેખર ગેરકાયદેસર કામ કરે છે કે કેમ એના માટે તમારે કોર્ટમાં જવું પડશે. કોર્ટ જે કહેશે એ મુજબ કામગીરી થશે. બધાને ખ્યાલ પડ્યો ભાઈ? બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે આ પણ. તો જુઓ, આપણે સ્વતંત્રતાના અધિકાર રાઇટ ટુ ફ્રીડમ અંતર્ગત 19(1)A, 19(1)B, 19(1)C 3 મુદ્દાઓ ભણ્યા. જો આપણે થોડુંક ડિટેલિંગમાં ભણવું છે એટલા માટે, બરાબર. તો આ પાર્ટ 1 છે. પાર્ટ 2 માં આપણે બાકીના 3 મુદ્દાઓ પણ ભણશું. હવે તમારા માટે ઇમ્પોર્ટન્ટ સવાલ કે રાષ્ટ્રીય કટોકટી સમયે અનુચ્છેદ 19ના મોકૂફીકરણ એટલે કે સસ્પેન્શન બાબતે કયું વિધાન સાચું છે? તો આ 4 માંથી તમારે એક જવાબ કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનો છે. એના પછી પોલીસ અને સૈન્ય દળના અધિકારી સંદર્ભે મેં સવાલ બનાવેલો છે અહીંયા, એ પણ મેં તમને હમણાં ભણાવ્યો. હું વિધાન વાંચી જાઉં કે અનુચ્છેદ 19(1)C હેઠળ પોલીસ અને સૈન્ય દળને પોતાનું મજૂર યુનિયન બનાવવાનો મૂળભૂત અધિકાર છે. વિધાન 2, અનુચ્છેદ 33નો ઉપયોગ કરી કાયદા દ્વારા શિસ્ત જાળવવા માટે સુરક્ષા દળોના અધિકાર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી શકાય છે. તો આ પણ મહત્વનો સવાલ. તો આ બંને સવાલોના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાના છે. ડન છે? તો આ વિષય અને આઈ હોપ કે તમને આ લેક્ચરમાં ખૂબ મજા પડી હશે. મારું હેતુ એવો છે કે ભાઈ આપણે સવાલ તો હોય સિરીઝ અંતર્ગત એવા સવાલોની ચર્ચા કરીએ અને એવા ટોપિકની ચર્ચા કરીએ કે જ્યાંથી હંમેશા સવાલ પૂછાય અને બીજું કે આપણને કન્ફ્યુઝન રહેતું હોય છે. તો આ વિષય અને તમને મજા પડી હશે. જો તમે સીસી વગેરેની તૈયારી કરતા હો તો તમારા માટે પ્રમુખ એકેડમી ઘણા બધા કાર્યો કરી રહી છે. જેમ કે આ એક સિરીઝ, આવી એક બીજી સિરીઝ પરીક્ષા પ્રહાર છે. અને જો તમારે ઓનલાઈન બેચ લેવી હોય તો એ પણ માત્ર 4700 રૂપિયામાં તમને મળી જશે. સીસી અને વર્ગ 3ની તમામ પરીક્ષાઓ માટેની એક માસ્ટર બેચ 4700 રૂપિયામાં ઓનલાઈન બેચ. જો મટીરિયલ સાથેની જોઈતી હોય તો 6900 રૂપિયા. જીપીએસસી ક્લાસ 1-2 વગેરેની પણ ઓનલાઈન બેચ તમને પ્રમુખ એકેડમીમાં મળી જશે. ઇન શોર્ટ, જો તમારે કન્ટેન્ટ ઓરિએન્ટેડ કામ કરવું હોય, પરીક્ષાલક્ષી કામ કરવું હોય તો એ માટે પ્રમુખ એકેડમી હંમેશા કટિબદ્ધ છે. તો ફરી પાછા આપણે બીજા લેક્ચરમાં ભેગા થશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.